સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે મોંઘેરા શૂઝની ચોરી કરવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. જો કે સરથાણામાંથી બૂટ ચોરી કરનારને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના મોંઘા બૂટની ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટનાને લઈ દુકાન ખાતે લાગેલી સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ રીતે કેદ થયો છે. તેમાં શંકાસ્પદ શખ્સ બૂટ લઈ જતો હોય તેવું દેખાઈ આવ્યું હતું. ઘટના બાદ ભોગ બનેલ મૂળ અમરેલીના અને હાલ મોટા વરાછા ખાતે રહેતા હિતેશ કથિરિયાએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જો કે સરથાણામાંથી મોંઘેરા બૂટની ચોરી કરનારને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલી સલાબતપુરા પોલીસ મથકના પીઆઈકેડી જાડેજાની ટીમના પીએસઆઈ વીવી ત્રિપાઠી તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને કિશોરભાઈ ધીરુભાઈ નાઓએ બૂટ ચોર પૂણા નવા કમેલા ખાતે સંજયનગરમાં રહેતા પ્રેમ કિશોર ગાયકવાડને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલા મોંઘેરા બૂટ કબજે લઈ તેનો કબજો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.